શહેરના લીલા ઉડાન સામે 25 વારિયામાં આવેલ સીતારામનગરમાં લોકો ઉભરાતી ડ્રેનેજથી પરેશાન। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। જ્યારે સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવતા તેમણે લોકોએ મત નથી આપ્યા તેવા જવાબ આપવામાં આવે છે। આ વિસ્તારના લોકોને આ સમસ્યાથી ક્યારે છુટકારો મળશે? સ્થાનિક રહેવાસી લોકોની ઉભરાતી ડ્રેનેજની પરેશાની સાંભળવા માટે કોઈ આગેવાન નથી તૈયાર। તમારા છોકરા નહીં ખાય, અમારા છોકરા ખાઈ લે। ટ્રેક્ટર આલીને બેહાડી દીધા। વરસાદ રહે ને તો આવડો સાફ કરી નખાય, વરસાદ હોય તો તમે કેમ કામ કરો? અત્યારે વરસાદ નથી, ના ના આમાં તો આપણે છોકરા રમે તો હારા થાય। ખાડા નથી ના રોડ બનાવવા નીકળે છે। અમારે 8,000 મત આવ્યા, એક મત નો આવે તો અમારું કઈ તૂટી નહીં જાય છે એમ બોલે। મારું નામ પરમાર મુકેશ બાબુભાઈ છે। રૂવા 25 વારિયા સીતારામનગરમાં રહીએ છીએ। ચોકમાં ઘણા સમયથી ચોમાસામાં આ સ્થિતિ થાય છે, પણ ગ્રાન્ટ મંજૂર મોટી થાય પણ આ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો। 10 થી 15 વાર ડ્રેનેજ વિભાગમાં કમ્પ્લેન લખાવેલી છે, રૂબરૂ જઈને ઘણા બધા વ્યક્તિએ આ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો। એટલે કલેક્ટર સાહેબને અરજી છે કે વહેલામાં વહેલા આ પ્રોબ્લેમ સોલ્વ કરે। મચ્છરનો એટલો ત્રાસ છે, નાના છોકરા બીમાર થાય છે વધારે, તમે જોઈ શકો। ઓકે।